મુંબઈના દાદર વિસ્તારમાં શિવસેના દ્વારા ઓપરેશન સિંદૂરની સફળતા બદલ સેનાની અને વડાપ્રધાન મોદીની પ્રશંસા કરતા પોસ્ટર્સ લગાવવામાં આવ્યા. મુંબઈના દાદર રેલવે સ્ટેશન નજીક તિલક બ્રિજ વિસ્તારમાં શિવસેના દ્વારા ભારતીય સેનાની અને વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રશંસા કરતા વિશાળ પોસ્ટર્સ લગાવવામાં આવ્યા છે. આ પોસ્ટર્સ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ લગાવવામાં આવ્યા છે, જેમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પાકિસ્તાન ઓક્યુપાઇડ કાશ્મીરમાં આતંકવાદી ઠેકાણાઓ પર નિશાન સાધ્યું હતું. આ પગલાંએ મુંબઈના દાદર વિસ્તારમાં દેશભક્તિનું માહોલ સર્જ્યું છે. ઓપરેશન સિંદૂર એ 22 એપ્રિલના પહેલગામ આતંકવાદી હુમલાના જવાબમાં હાથ ધરવામાં આવેલ ભારતીય સેનાનું પ્રતિસાદી અભિયાન હતું. આ અભિયાનમાં ભારતીય સેનાએ પાકિસ્તાન અને પીઓમાં કુલ 9 આતંકવાદી ઠેકાણાઓને નિશાન બનાવ્યા હતા. આ અભિયાન બાદ ઉત્તર ભારતના અનેક શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે અને અમૃતસર એરપોર્ટને અનિશ્ચિત સમય માટે બંધ રાખવામાં આવ્યો છે. શિવસેના દ્વારા લગાવવામાં આવેલા પોસ્ટર્સમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારતીય સેનાની પ્રશંસા કરવામાં આવી છે. આ પોસ્ટર્સ દાદર સ્ટેશન નજીકના વિસ્તારોમાં ખાસ કરીને તિલક બ્રિજ વિસ્તારમાં જોવા મળ્યા છે. આ પગલાં શિવસેનાની દેશભક્તિ અને સેનાના પ્રત્યેના સમર્થનને દર્શાવે છે. આ ઘટનાને લઈને રાજકીય વર્તુળોમાં પણ ચર્ચા ચાલી રહી છે. શિવસેના ઉદ્ધવ બાલાસાહેબ ઠાકરેના સાંસદ સંજય રાઉતે સેનાની સફળતાને રાજકીય રીતે ઉપયોગ ન કરવા માટે ચેતવણી આપી છે. તેમણે જણાવ્યું હતું કે આ અભિયાનનો શ્રેય ભારતીય સેનાને જાય છે, કોઈ રાજકીય પક્ષને નહીં. આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે સેનાની કામગીરીને રાજકીય લાભ માટે ઉપયોગ ન કરવો જોઈએ.